હાય, કેમ છો બધા? મજામાં? એ તમને ખબર છે કાલે શું છે? ઉત્તરાયણ. અને હા, ઉત્તરાયણના બીજા બે નામો છે, ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ. હવે આ તહેવાર ભારતના વિવિધ પ્રાંતોમાં જુદી જુદી રીતે થાય છે. જેવી રીતે ગુજરાતમાં ઉત્તરાયણ, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ તેવા રાજ્યોમાં મકર સંક્રાંતિ, ઝારખંડમાં સરહુલ, તમિલનાડુમાં પોંગલ, પંજાબમાં લોહડી અને કેરળમાં ઓણમ જેવી રીતે આ તહેવાર ઉજવાય છે. અને હા, આ દિવસે સૂરજ મકર રાશિમાં પ્રવેશે છે એટલે એને મકર સંક્રાંતિ કહે છે, અને ઉત્તર તરફ પ્રયાણ કરે છે એટલે તેને ઉત્તરાયણ કહે છે. ચાલો ને એવું ગીત ગાઈએ. આ ગીત કવિ ખોડાભાઈ પટેલ ધર્મેશે લખ્યું છે અને ગોર માનોવર કેસરીઓ એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. ઉત્તરાયણ આવી રે, બાળકોને પ્યારી પ્યારી રે. ઉત્તરાયણ આવી રે, બાળકોને પ્યારી પ્યારી રે. પતંગને દોરી લાવીને પૂરી કરી તૈયારી રે. પતંગને દોરી લાવીને પૂરી કરી તૈયારી રે. ઉત્તરાયણ આવી રે, બાળકોને પ્યારી પ્યારી રે. સવારમાં વહેલા જાગીને છત પર ચડી ગયા રે. સવારમાં વહેલા જાગીને છત પર ચડી ગયા રે. પતંગ કાપી કાપીને હાથ થાકી ગયા રે. પતંગ કાપી કાપીને હાથ થાકી ગયા રે. ઉત્તરાયણ આવી રે, બાળકોને પ્યારી પ્યારી રે. કર્કમાંથી મકરમાં સૂરજે કરી સવારી રે. કર્કમાંથી મકરમાં સૂરજે કરી સવારી રે. આકાશમાં જોઈને આંખો બની નિરાળી રે. આકાશમાં જોઈને આંખો બની નિરાળી રે. ઉત્તરાયણ આવી રે, બાળકોને પ્યારી પ્યારી રે. ઊંધિયું જલેબીને તલ સાંકળી ખાવાની મોજ માણી રે. ઊંધિયું જલેબીને તલ સાંકળી ખાવાની મોજ માણી રે. પુણ્યદાન કરીને જીવનની કરી કમાણી રે. પુણ્યદાન કરીને જીવનની કરી કમાણી રે. ઉત્તરાયણ આવી રે, બાળકોને પ્યારી પ્યારી રે. મજામાં ભંગ ના પડે એની કાળજી સાથે રાખી રે. મજામાં ભંગ ના પડે એની કાળજી સાથે રાખી રે. તુક્કલ બે ચાર ચડાવી રાત અડધી કાઢી રે. તુક્કલ બે ચાર ચડાવી રાત અડધી કાઢી રે. ઉત્તરાયણ આવી રે, બાળકોને પ્યારી પ્યારી રે. ઉત્તરાયણ આવી રે, બાળકોને પ્યારી પ્યારી રે. પતંગને દોરી લાવીને પૂરી કરી તૈયારી રે. પતંગને દોરી લાવીને પૂરી કરી તૈયારી રે. ઉત્તરાયણ આવી રે, બાળકોને પ્યારી પ્યારી રે. અસ્તુ. હેપી ઉત્તરાયણ.